અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામે સમસ્ત ભરવાડ સમાજ તથા ફાચરિયા ગ્રામ દ્વારા ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન રામ અને રાધાકૃષ્ણના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓએ હાજરી આપી અને ફાચરિયા ગામમાં ભગવાન શ્રી રામ અને રાધાકૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી। ડીજેના તાલે ભક્તોએ રાસ લીધા। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ફાચરિયા ગામે યોજાયો હતો। આ ફાચરિયા ગામની અંદર અત્યારે અમારે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન છે। એમાં હામદ બાપાની જગ્યા કે જેમાં ઠાકર દ્વારોની પધરામણી, કૃષ્ણ રાધાની મૂર્તિ અને રામજી મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમગ્ર ગામ અને ભરવાડ સમાજનું આયોજન કરી અને સૌને મળી અને આ કાર્યનું આયોજન કરેલું છે અને ભાવપૂર્ણ લોકો સેવા આપે છે। જ્યાં અમારા ગામમાં અયોધ્યા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી અમારા ગામમાં સંકલ્પ કરવામાં આવ્યો હતો કે અમારા ગામમાં પણ એક ભવ્ય મંદિર બને। તો આ સંકલ્પ આજે સાકાર થયો છે અને 3 દિવસીય અમારા ગામમાં રામજી મંદિર, નવું કૃષ્ણ રાધાજીનું મંદિર, આ ત્રિદિવસીય આયોજન આખું ગોઠવવામાં આવેલું છે અને એમાં અમે બધા યુવાનોએ 96 યજમાનોએ આખો યજ્ઞકુંડમાં ભાગ લીધો છે અને ભવ્ય યજ્ઞનું આયોજન કરેલું છે। તેમજ આ યજ્ઞની સાથે સાથે ઘણા બીજા ભાવિ ભક્તો પણ હોય છે, તેમના માટે અહીંયા ભોજનની વ્યવસ્થા અને જે યજમાનો છે તેમના માટે ફરાળની વ્યવસ્થા અલગથી રાખેલી છે આખી। અને ગામનો અને આજુબાજુના ગામના યુવાનો એ ભાગ લીધો છે। આજુબાજુના 5 ગામના ભાવિક જે સેવકો છે, નિંગાળા, લોર, આજુબાજુના ઘણા ગામના ભાવિક જે છે એમની સેવાઓ પણ અહીંયા સતત ચાલુ રહી છે અને રાતે 3 દિવસ સતત યુવાનો દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરેલું છે અને આમાં મોટા મોટા જે કલાકારો છે એ રાત્રે સંતવાણી આપે છે અને બધાને ખૂબ ભાવ વિભોર થયેલું ગામ છે અને અમને બધાને ખૂબ મજા આવે છે। અહીંયા હામત આપવાની જગ્યા છે, પછી અત્યારે યજ્ઞ ચાલુ છે, પછી આમાં ગામની પૂરી મહેનત છે, પૂરી સેવા છે, ગામનો પૂરો ભાવ છે। અમારા પણ અહીંયા મકાન નથી, સપોર્ટ ગામનો અમને પૂરો છે। જય દ્વારકાધીશ। અને આજે અમારા ગામમાં 3 દિવસથી રામચંદ્રજી ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સામત ભગતની દેરીમાં રાધા મંદિર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિદ્વાન બ્રાહ્મણ પૂજનીય શ્રી મયુરદાદા પંડ્યા દ્વારા 3 દિવસથી આ કાર્યક્રમ રાખેલ છે અને આ જગ્યામાં અમારા માટે તો ઘણું છે કે અમારો જે અમે અટાણે જે છીએ એ એના આશીર્વાદથી નથી અને આ જગ્યાનું મહત્ત્વ એવું છે કે જો શ્રદ્ધાથી કોઈ પણ કામ કરે તો બાપા હાજર એવું કરે છે। 2 વર્ષ પહેલાં સુધી આવો કાર્યક્રમ રાખેલો 3 દિવસનો, ત્યારે 3 દિવસ કોઈ પણ છોકરું નહીં બીમાર, કોઈ પણ માલઢોરનું નહીં એવું। અને આ ગામમાં 18 જ્ઞાતિ તેમજ આજુબાજુના ગામના દરેક શ્રદ્ધાથી અહીંયા આવે છે અને દર બીજે મોટો કાર્યક્રમ થાય છે અને આપણના પરસા ગણાય છે। પછી અંતરથી જો કોઈ માનતા હોય તો એમાં એમથી કહેવામાં આવે છે કે અંતરના ઊંડાણથી અને નાભિયાથી કરે નાદ તો સાંભળે એનો સાદ કે સદાયને માટે શાંતિ। પછી માલઢોર પશુ જે છે એ દોવા ન દેતા હોય તો એમાંય જો શ્રદ્ધા હોય તો દૂધાણા દોવા દે નહીં અને અરીણું જેથી થાય તેથી કહેજો કાળા માતાના માનવીને કે સામતેવ શરણે જાય। તેમજ કુટુંબિક કાળા માતાના માનવીને ભાઈઓ કુટુંબિક તો એમાંય પણ જો અંતરથી એમ હોય તો ભાઈઓ ભેગા રહે નહીં અને કુટુંબ કલેશ થાય તેથી કહેજો કાળા માતાના માનવીને કે સામતેવ શરણે જાય। એટલે અમારા આજુબાજુના 20 ગામને અને અમારા માટે તો એને આ જગ્યાને આપવા માટે પૂરેપૂરી શ્રદ્ધા છે અને એના હિસાબે અમે આનંદ લીલાલેખ કરીએ છીએ। અને હું આ ફાચરિયા ગામે ત્રિદિવસીય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા એવં રાધાકૃષ્ણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફાચરિયા ગામે અમે આ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પધારેલા છે। હું એ પ્રતિષ્ઠાનો આચાર્ય છું અને આ ફાચરિયા ગામ સમસ્ત તથા સમસ્ત ગુજરાતના મોટાભાઈ ભરવાડ આ બંને સાથે મળી અને આ ગામની અંદર એક ગામની અંદર
એક સાથે એક સમયે બે મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન નિમિત્તે અમે સર્વ ભેળા મળ્યા છે. અને જે સામતાપાની જે જગ્યા છે એ આજથી 210 વર્ષ પુરાતન છે અને પૂજ્ય સામત બાપાએ જીવંત સમાધિ જે તે સમયે લીધી છે. પણ આજની તારીખે બાપાનો એવો પરચો છે કે આ ગામની આજુબાજુમાં કોઈ સિંહ કે કોઈ દીપડાએ કોઈ દિવસ કોઈ ગાયનું મારણ પણ નથી કરેલું. અને આ ગામની આજુબાજુમાં સામત બાપાનો એવો પ્રતાપ છે કે આ ગામની અંદર મબલક ધાન્યનો પાક થાય છે અને આ ગામ સમસ્ત એવું હળીમળી અને એકમેક થઈને રહે છે. ને આવા અનેરા કાર્યક્રમો પણ થતા રહે છે. અને આ કાર્યક્રમ નિમિત્તે અમે સૌ ભેળા મળી અને ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પરિપૂર્ણ આજના દિવસે થશે. આજે 31 તારીખે બપોરે 12:18 લઈને 1 વાગ્યા સુધી દરમિયાન મૂર્તિઓ મંદિરની અંદર બિરાજમાન થઈ જશે. અને સમસ્ત ગામ એટલું બધું ભાવ વિભોર છે કે એનું વર્ણન પણ નથી કરી શકતા. કારણ કે આ ગામની અંદર સામત આપણને એવો પ્રતાપ છે કે જે તે સમયે એવું મેં આ ગામની અંદર જે તે સમયે સામત આપવાની જગ્યામાં આવે ત્યારે ડોયલ બાપુ છે, વિજાભાઈ છે કે હરિભાઈ ભરવાડ માલિકનેસથી અને ગામ સમસ્તના જે આગેવાનો કાર્યકર્તાઓ જે લોકોની પાસે સાંભળવા મળ્યું છે તો ઘણી વખત મને વાત એવી કરેલી કે આજથી વર્ષો પહેલાં જે તે સમયે ચલાળામાં દાન બાપુ જીવંત હતા એ સમયે ત્યાં સામત આપા ત્યાં કોઈ રમત ઉત્સવ રમવા ગયેલા. આપણી ભાષામાં અત્યારે કહીએ તો આખ્યાન રાસ રમવા ગયા હતા. તો ત્યાં એ સમયે રમતા રમતા એમને એક સોટીનો ગેડિયાનો ઘા કરી અને ફાચરિયા ગામમાંથી સાવજને જોકમાંથી ભગાડેલો આવો સામત આપવાનો પરચો છે. અને આ ગામની અંદર અવારનવાર આવા શુભ કાર્યક્રમ થતા રહે છે, સપ્તાહો થતી રહે છે, યજ્ઞ કાર્ય થતા રહે છે અને આજે વિશેષમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાઓ થઈ રહી છે અને ગામ સમસ્ત આમાં ભાવ વિભોર છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. ફાચરિયા ગામની રહેવાસી છું. અમારા ગામમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ચાલી રહ્યો છે આજે તેનો છેલ્લો દિવસ છે. અમારા ગામમાં ઘણી સેવાઓ થઈ છે જેમાં યજ્ઞશાળા સેવાઓ છે, રંગોળી સેવાઓ છે. જે તમે કેટલા બહેનોએ સેવા આપી બેન? અમે કુલ 40 બહેનોએ સેવા આપી છે. જે પાણી વિભાગની સેવા છે, પછી રંગોળી સેવા છે, ચાની સેવા છે અને યજ્ઞશાળામાં જે સેવાઓ આપવામાં આવી છે. ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી.